हेलो विद्यार्थी मित्रों, आज આપણે સ્ટ્રક્ચર મિકેનિક્સ 2ની અંદર જીટીયુની એક્ઝામમાં પૂછાતા નાના ક્વેશ્ચન એટલે કે શોર્ટ ક્વેશ્ચન જે 2 માર્ક્સમાં પૂછાય છે, 3-4 માર્ક્સની અંદર જે પૂછાતા હોય છે એ જોઈશું. તો એમાં પહેલા નંબરનો ક્વેશ્ચન છે, ઉદાહરણ સાથે ડિટર્મિનેટ અને ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર સમજાવો. તો ડિટર્મિનેટ સ્ટ્રક્ચર કોને કહેવાય? તો સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ એટલે જે બીમનું એનાલિસિસ સમતોલનની 3 શરતો સિગ્મા એચ બરાબર 0, સિગ્મા વી બરાબર 0, સિગ્મા એમ બરાબર 0ની મદદથી થઈ શકે તેને સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ કહેવામાં આવે છે. સિગ્મા એચ બરાબર 0 એટલે કે હોરિઝોન્ટલ લાગતા બધા જ બળોનો સરવાળો 0 થાય છે. સિગ્મા વી બરાબર 0 એટલે વર્ટિકલ લાગતા બધા જ બળોનો સરવાળો 0 અને સિગ્મા એમ બરાબર 0 એટલે બધી જ મોમેન્ટનો સરવાળો 0 થશે. આમ જ્યાં સુધી કોઈપણ બીમના 3 કે 3થી ઓછી અનનોન ક્વોન્ટિટી હોય, એટલે કે 3 અથવા તો 3 કરતાં ઓછી અનનોન ક્વોન્ટિટી એટલે જે આપણે જાણતા નથી એવું હોય ત્યાં સુધી આ અનનોન ક્વોન્ટિટી ઉપર દર્શાવેલ 3 સમતોલનની શરતોની મદદથી શોધી શકાય છે. સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમમાં અનનોનની સંખ્યા 3 કે 3થી ઓછી હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો સાદી રીતે ટેકવેલ બીમ, કેન્ટિલીવર બીમ અને ઓવરહેંગિંગ બીમ એ ડિટર્મિનેટ બીમના ઉદાહરણ છે. હવે એમાં જ આપણે જોઈએ સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમ. તો સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમ કોને કહેવાય? તો જેની અંદર સમતોલનની 3 શરતોનું પાલન ન થતું હોય. ડિટેલમાં જોઈએ તો જે બીમનું એનાલિસિસ સમતોલનની 3 શરતો સિગ્મા એચ બરાબર 0, સિગ્મા વી બરાબર 0, સિગ્મા એમ બરાબર 0ની મદદથી ન થઈ શકે તેને સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમ કહેવામાં આવે છે. સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમમાં અનનોનની સંખ્યા છે એ સમતોલનની શરતો કરતાં વધારે હોય છે. સમતોલનની શરતો 3 છે, પણ આની અંદર જે શરતો છે એના કરતાં વધારે અનનોન હોય છે. એટલે કે અનનોનની સંખ્યા 3 કરતાં વધારે હોય એટલે આપણે એનું એનાલિસિસ કરી શકતા નથી. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ફિક્સ બીમ, કન્ટિન્યુઅસ બીમ અને પ્રોપ કેન્ટિલીવર બીમ. આ 3 બીમ છે એ સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ બીમના ઉદાહરણ છે. હવે આગળ બીજો ક્વેશ્ચન જોઈએ આપણે તો સ્ટીફનેસ અને ફ્લેક્સરલ રિજિડિટી કોને કહેવામાં આવે છે? તો સ્ટીફનેસ એટલે કે બીમના છેડા પાસે એકમ ઢાળ પેદા કરવા માટે જરૂરી મોમેન્ટને બીમની સ્ટીફનેસ કહે છે. એટલે કે જે બીમ છે એના છેડા ઉપર ઢાળ પેદા કરવો હોય તો એના માટે મોમેન્ટ લગાવવી પડે. એટલે જે પણ મોમેન્ટ લાગે છે અને જે એના માટે જરૂરી છે એને સ્ટીફનેસ કહેવામાં આવે છે. સ્ટીફનેસ ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ અપોન રોટેશન. કે ઇઝ ઇક્વલ ટુ એમ બાય થીટા. કે એટલે સ્ટીફનેસ, એમ એટલે મોમેન્ટ એન્ડ થીટા એટલે રોટેશન. જો થીટા ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો કે બરાબર એમ એટલે કે સ્ટીફનેસ ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ. એટલે કે જેટલી સ્ટીફનેસ જેટલી મોમેન્ટ લાગશે એટલી સ્ટીફનેસ હશે. જ્યાં એમ ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ, થીટા ઇઝ ઇક્વલ ટુ રોટેશન અને કે ઇઝ ઇક્વલ ટુ સ્ટીફનેસ. હવે જોઈએ ફ્લેક્સરલ રિજિડિટી. તો ફ્લેક્સરલ રિજિડિટી કોને કહેવામાં આવે છે? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઈ અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે આઈ. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઈ અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ ના ગુણાકારને ફ્લેક્સરલ રિજિડિટી કહેવામાં આવે છે. ફ્લેક્સરલ રિજિડિટી બરાબર ઈ આઈ. જેમ ઈઆઈનું મૂલ્ય વધારે તેમ બીમનું ડિફ્લેક્શન છે એ ઓછું થાય છે અને બીમનું ડિફ્લેક્શન ઓછું થાય એટલે બીમ કેવો કહેવામાં આવે છે કે મજબૂત છે. ઈઆઈનો એકમ છે ન્યૂટન ઇન્ટુ mm². હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3. વ્યાખ્યા આપો મુખ્ય સમતલ અને મુખ્ય પ્રતિબળ. તો મુખ્ય સમતલ કોને કહેવાય? જે પ્લેન ઉપર માત્ર ડાયરેક્ટ સ્ટ્રેસ જ લાગતું હોય, શિયર સ્ટ્રેસ લાગતું ન હોય તેવા પ્લેનને પ્રિન્સિપલ કહેવામાં આવે છે. જે પ્લેન ઉપર માત્ર ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતું હોય છે, શિયર સ્ટ્રેસ લાગતું નથી તો તેવા પ્લેનને પ્રિન્સિપલ પ્લેન કહેવામાં આવે છે. મુખ્ય પ્રતિબળ કોને કહેવાય? તો પ્રિન્સિપલને ઉપર લાગતી ડાયરેક્ટ સ્ટ્રેસ, જે બી ડાયરેક્ટ સ્ટ્રેસ લાગે છે એને પ્રિન્સિપલ સ્ટ્રેસ કહેવામાં આવે છે. એના 3 ઉદાહરણ છે, મેજર પ્રિન્સિપલ પ્લેન,
માઇનોર પ્રિન્સિપલ પ્લેન એન્ડ ઇન્ટરમીડિયેટ પ્રિન્સિપલ પ્લેન. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4. સળંગ બીમના વિશ્લેષણના વિવિધ પદ્ધતિઓના નામ જણાવો. એટલે જે કન્ટિન્યુઅસ બીમ છે, બરાબર છે, તો એના એનાલિસિસ માટે કેટલી પદ્ધતિઓ યુઝ થાય છે, તો એ પદ્ધતિના નામ આપો. તો એ 4 પદ્ધતિ છે: ક્લેપેરોન્સ થિયરમ, મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ, સ્લોપ ડિફ્લેક્શન મેથડ એન્ડ લાસ્ટ વન છે કાનિસ થિયરમ, એટલે કે કાનિસ મેથડ. બરાબર છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 5. આલેખ દોરી વિરૂપણ પામેલા પદાર્થના કોઈ એક બિંદુ પર P1 ન્યૂટન પર mm² તાણ પ્રતિબળ લાગે છે. મેજર પ્લેન સાથે થીટા ખૂણો બનાવતા પ્લેન ઉપર લંબ પ્રતિબળ, સ્પર્શ પ્રતિબળ અને પરિણામી પ્રતિબળ શોધવા માટેના સૂત્ર લખો. તો P1 બરાબર P1 છે, P2 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0. તો સિગ્મા એનનું સૂત્ર જોઈએ: P1 પ્લસ P2 ડિવાઇડેડ બાય 2 પ્લસ P1 માઇનસ P2 ડિવાઇડેડ બાય 2 cos થીટા cos 2 થીટા પ્લસ ટાઉ સાઇન 2 થીટા. સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 ડિવાઇડેડ બાય 2 સાઇન 2 થીટા માઇનસ ટાઉ કોસ 2 થીટા. સિગ્મા આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એનનો વર્ગ વત્તા સિગ્મા ટીનો વર્ગ. જે પણ ઉપર જવાબ આવે છે એ આપણે અંડર રૂટમાં લઈશું, એટલે આપણને સિગ્મા આર મળશે. હવે આપણે ક્વેશ્ચન 6 જોઈએ. આલેખ દોરી ઢાળ અને વિચલનની વ્યાખ્યા આપો. આપણે ઢાળ અને વિચલનનું જ્યારે ચેપ્ટર ચલાવ્યું ત્યારે આપણે જોઈ ગયા ઢાળ. તો ઢાળ કોને કહેવામાં આવે છે? કોઈપણ પોઈન્ટ આગળ બીમના ડિફ્લેક્ટેડ શેપને દોરેલો સ્પર્શક હોરિઝોન્ટલ સાથે જે ખૂણો બનાવે તે ખૂણાને તે પોઈન્ટ આગળનો ઢાળ કહે છે. એટલે કે જે પણ પોઈન્ટ આગળ જે ડિફ્લેક્ટેડ એ જે નીચે નમે છે એ શેપ છે, એની સાથે આપણે જ્યારે સ્પર્શક દોરીએ છીએ હોરિઝોન્ટલ સાથે, અને જે ખૂણો બને છે તે ખૂણાને શું કહેવામાં આવે છે? ઢાળ કહેવામાં આવે છે. ઢાળનો એકમ રેડિયન અથવા તો ડિગ્રી છે. ઢાળને થીટા વડે દર્શાવવામાં આવે છે. 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ડિવાઇડેડ બાય પાઈ ડિગ્રી. હવે વિચલન જોઈએ. તો વિચલન કોને કહેવાય? તો કોઈપણ પોઈન્ટ આગળ ઓરિજિનલ બીમની અક્ષ અને નમેલા બીમની અક્ષના વર્ટિકલ અંતરને પોઈન્ટ આગળનું વિચલન કહેવામાં આવે છે. એટલે કે જે પણ ઓરિજિનલ અક્ષ છે એની ઉપર જ્યારે આપણે લોડ લગાવીએ છીએ એટલે નમી જશે. એટલે ઓરિજિનલ અને જે નમેલી છે એ બંને વચ્ચેનું જે અંતર છે, એટલે કે જ્યાંથી એ નીચે નમી, બરાબર છે, તો એને વિચલન કહેવામાં આવે છે. વિચલનનો એકમ છે અને વિચલનને વાય વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે જોઈએ 7મા નંબરનો ક્વેશ્ચન. યોગ્ય વિકલ્પ લઈ ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પર વિચલન 0 જ્યારે ખાલી જગ્યા પર ઢાળ 0 હોય છે. તો વિચલન ક્યાં 0 હોય? તો સાદા ટેકા ટેકવેલા હોય ત્યારે, અને જ્યારે છેડા ફિક્સ હોય ત્યારે ઢાળ 0 હોય છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 8. કેરી ઓવર ફેક્ટર અને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર વચ્ચે તફાવત જણાવો. તો સૌથી પહેલાં જોઈએ આપણે કેરી ઓવર ફેક્ટર. કેરી ઓવર ફેક્ટર કોને કહેવામાં આવે છે? તો બીમના દૂરના છેડે પેદા થતી મોમેન્ટ ડિવાઇડેડ બાય બીમના નજીકના છેડે લગાડેલી મોમેન્ટ. બીમના દૂરના છેડે પેદા થતી મોમેન્ટ ડિવાઇડેડ બાય બીમના નજીકના છેડે લગાડેલી મોમેન્ટ. એટલે કે કેરી ઓવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ m ડેશ ડિવાઇડેડ બાય m. હવે જોઈએ ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર. તો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ કોઈપણ એક મેમ્બરની સ્ટીફનેસ ડિવાઇડેડ બાય જોઈન્ટ આગળ ભેગા થતા બધા જ મેમ્બરોની સ્ટીફનેસનો સરવાળો. ધારો કે કોઈપણ એક જોઈન્ટ છે, ત્યાં 3-4 મેમ્બરો જો ભેગા થતા હોય તો એ બધા જ મેમ્બરોની જે ટોટલ સ્ટીફનેસ છે એનો સરવાળો. એટલે આપણે એને લખી શકાય DF એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ K/σk. K એટલે કે કોઈપણ એક મેમ્બરની સ્ટીફનેસ
અને સિગ્મા કે એટલે કે બધા જ મેમ્બરોની સ્ટીફનેસનો સરવાળો. હવે આગળ આપણે જોઈએ 9મા નંબરનો ક્વેશ્ચન છે. ફ્લેક્સ્યુરલ રિજિડિટી, ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર, સ્ટીફનેસ અને નમન પ્રતિબળ માટે એસઆઈ એકમ બતાવો. ફ્લેક્સ્યુરલ રિજિડિટી એનો એકમ છે ન્યૂટન ઇન્ટુ mm². ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર છે જેનો કોઈ એકમ નથી. સ્ટીફનેસ બીજું કહેવાય કે દ્રઢતા, એનો એકમ છે ન્યૂટન ઇન્ટુ mm. નમન પ્રતિબળ એનો એકમ છે ન્યૂટન પર mm². હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 10. ક્લેપેરોનનો 3 મોમેન્ટનો પ્રમેય સમજાવો, એટલે કે ક્લેપેરોન્સ થિયરમ. જો કોઈ સળંગ બીમને n ટેકાઓ હોય અને છેડાના ટેકાઓ આબદ્ધ હોય એટલે કે ફિક્સ, તો ટેકાઓ પરની મોમેન્ટ શોધવા માટે n જેટલા જ સમીકરણોની જરૂર પડે છે. આ સમીકરણો ક્રમિક ગાળાઓ AB, BC, BC, CD, CD, DE પરથી મેળવવામાં આવે છે, જેને ક્લેપેરોનનો નિયમ અથવા થિયરમ ઓફ 3 મોમેન્ટ્સ કહે છે. MA L1 પ્લસ 2MB L1 પ્લસ L2 પ્લસ MC L2 ઇઝ ઇક્વલ ટુ -6A1 X1 upon L1 minus 6A2 X2 upon L2. MA, MB અને MC છે એ સપોર્ટ મોમેન્ટ છે. L1 એટલે કે પ્રથમ સ્પાનની લંબાઈ, L2 બરાબર બીજા સ્પાનની લંબાઈ, A1 એટલે કે પહેલા સ્પાનના મ્યુ ડાયાગ્રામનો એરિયા, X1 એટલે પહેલા સ્પાનનો CG એટલે કે પહેલો સ્પાન છે એનું સેન્ટર, A2 બરાબર બીજા સ્પાનના મ્યુ ડાયાગ્રામનો એરિયા, X2 બરાબર બીજા સ્પાનનું સેન્ટર CG. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 11. બીમની સ્ટીફનેસ ઉદાહરણ સાથે સમજાવો. તો બીમની સ્ટીફનેસ કોને કહેવાય? બીમના છેડા પાસે એકમ ઢાળ પેદા કરવા માટે જરૂરી મોમેન્ટને બીમની સ્ટીફનેસ કહેવામાં આવે છે. સ્ટીફનેસ ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ અપોન રોટેશન. K ઇઝ ઇક્વલ ટુ m/θ. જો થીટા બરાબર 1 હોય તો K બરાબર m, જ્યાં m બરાબર મોમેન્ટ, થીટા બરાબર રોટેશન અને K બરાબર સ્ટીફનેસ. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 12. કેરી ઓવર મોમેન્ટ અને કેરી ઓવર ફેક્ટરની વ્યાખ્યા આપો. તો કેરી ઓવર મોમેન્ટ કોને કહેવામાં આવે છે? બીમના નજીકના છેડે m જેટલી મોમેન્ટ લગાડતા બીમના દૂરના છેડે m' જેટલી મોમેન્ટ પેદા થાય છે. એટલે કે જે નજીકના છેડે તમે મોમેન્ટ લગાડો અને દૂરનો છેડો હોય તો ત્યાં થોડી તો એની અસર થાય જ. એટલે બીમના નજીકના છેડે m જેટલી મોમેન્ટ લગાડવામાં આવે તો દૂરના છેડે m' જેટલી મોમેન્ટ પેદા થાય છે. આ m' મોમેન્ટને કેરી ઓવર મોમેન્ટ કહે છે. વેન ફાર એન્ડ ઇઝ ફિક્સ, જ્યારે દૂરનો છેડો ફિક્સ હોય તો m' ઇઝ ઇક્વલ ટુ m/2. વેન ફાર એન્ડ ઇઝ સિમ્પલ, જો દૂરનો છેડો સાદી રીતે ટેકવેલો હોય તો m' બરાબર 0. કેરી ઓવર ફેક્ટર. કેરી ઓવર ફેક્ટર બરાબર બીમના છેડે પેદા થતી મોમેન્ટ ભાગ્યા બીમના નજીકના છેડે લગાડેલી મોમેન્ટ. એટલે કે બીમના નજીકના છેડે લગાડેલી મોમેન્ટ અને બીમના છેડે પેદા થતી મોમેન્ટ, એ બંનેનો રેશિયો લેવામાં આવે છે. જે નજીકના છેડે લગાડીએ છીએ અને પછી જે દૂરના છેડેની અસર થાય છે એ. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 13. ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર. ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર કોને કહેવામાં આવે છે? તો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ કોઈપણ એક મેમ્બરની સ્ટીફનેસ ડિવાઇડેડ બાય જોઈન્ટ આગળ ભેગા થતા બધા જ મેમ્બરોની સ્ટીફનેસનો સરવાળો. DF ઇઝ ઇક્વલ ટુ K અપોન સિગ્મા K. કોઈપણ જોઈન્ટ આગળ DFનો સરવાળો હંમેશા એક જ હોય છે. હવે આપણે જોઈએ 14 નંબરનો ક્વેશ્ચન. ઉત્કેન્દ્રિત ભાર અને ઉત્કેન્દ્રિતતાની વ્યાખ્યા આપો.
ઉત્કેન્દ્રિત ભાર, જો ભાર કોલમની લોન્જિટ્યુડિનલ અક્ષથી થોડો દૂર લાગતો હોય તો તેને ઉત્કેન્દ્રિત ભાર કહેવામાં આવે છે. જ્યારે ઉત્કેન્દ્રતા એટલે કોલમની લોન્જિટ્યુડિનલ અક્ષ અને લોડની લાઇન ઓફ એક્શન વચ્ચેના લંબ અંતરને લોન્જિટ્યુડિનલ અક્ષ અને લાઇન ઓફ એક્શન આ બંને વચ્ચેનું જે લંબ અંતર છે એને ઉત્કેન્દ્રતા કહેવામાં આવે છે. અને જે ઉત્કેન્દ્રતા છે એને E વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 15. બીમ માટે કોર અથવા તો કર્નલ સમજાવો. બીમના આડછેદની વચ્ચે આવેલો એવો ભાગ કે જેની અંદર લોડ લાગે તો કોલમમાં ક્યાંય ટેન્શન આવતું નથી. એટલે કે અંદરનો એવો ભાગ હોય છે કે ત્યાં એમાં જો લોડ લગાવવામાં આવે ને તો પણ ક્યાંય ટેન્શન ના લાગે, એટલે કે ખેંચાણ બળ ના લાગે. આ ભાગ છે એને કોર અથવા તો કર્નલ કહેવામાં આવે છે. હવે જોઈએ તો પૂરક કર્તન પ્રતિબળ ટૂંકમાં સમજાવો. તો પૂરક કર્તન પ્રતિબળ કોને કહેવામાં આવે છે? તો જ્યારે કોઈ સમતલ ઉપર શીયર સ્ટ્રેસનું એક બળયુગ્મ લાગતું હોય, જ્યારે કોઈ સમતલ ઉપર શીયર સ્ટ્રેસનું બળયુગ્મ લાગતું હોય અને તે સમતોલનમાં હોય તો તે સમતલ ઉપર વિરુદ્ધ દિશાનું બીજું બળયુગ્મ લાગતું હોય. એટલે કે કોઈ પણ સમતલ છે એના ઉપર શીયર સ્ટ્રેસનું એક બળયુગ્મ લાગે છે અને તે સમતોલનમાં હોય તો એની વિરુદ્ધ દિશામાં બીજું બળયુગ્મ લાગતું હોય. બરાબર છે? તો અહીં ટાઉ ડેશને પૂરક કર્તન પ્રતિબળ કહે છે. એટલે ટાઉ બરાબર ટાઉ ડેશ, ટાઉ ઇઝ ઇક્વલ ટુ શીયર સ્ટ્રેસ, ટાઉ ડેશ બરાબર કોમ્પ્લિમેન્ટરી શીયર સ્ટ્રેસ. હવે જોઈએ કાલ્પનિક શૂન્ય ગાળાનો કન્સેપ્ટ. તો કાલ્પનિક શૂન્ય ગાળાનો કન્સેપ્ટ કોને કહેવાય? ક્લેપેરન થિયરમથી કન્ટિન્યુઅસ બીમનું એનાલિસિસ કરતી વખતે બીમના છેડાનો સપોર્ટ ફિક્સ હોય તો ત્યાં વધારાનો કાલ્પનિક સ્પાન ધારવામાં આવે છે. ક્લેપેરન થિયરમથી કન્ટિન્યુઅસ બીમનું એનાલિસિસ કરતી વખતે બીમના છેડાનો સપોર્ટ ફિક્સ હોય તો ત્યાં વધારાનો કાલ્પનિક સ્પાન ધારવામાં આવે છે. આ કાલ્પનિક સ્પાનની લંબાઈ L0 બરાબર 0 એવું ધારવામાં આવે છે તથા લોડિંગ શૂન્ય ધારવામાં આવે છે. એટલે જે કાલ્પનિક સ્પાન છે જો છેડો ફિક્સ હોય તો ત્યાં વધારાનો કાલ્પનિક સ્પાન ધારવામાં આવે છે અને એનું L0 બરાબર પણ 0 અને એના ઉપર લોડ બી 0 જ લાગે છે એવું ધારવામાં આવે છે. તો તેને કાલ્પનિક શૂન્ય ગાળાનો કન્સેપ્ટ કહેવામાં આવે છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 18. ડેમની સ્થિર સ્થિતિ સમજાવો. તો ડેમની સ્થિર સ્થિતિ સમજાવો જેને ડિટેલમાં પૂછેલું હોય કે સમજાવો તો આ ક્વેશ્ચન 4 માર્ક્સમાં પૂછાય છે. અને એવું કે ડેમની સ્થિર સ્થિતિ કઈ કઈ છે એ બતાવો તો ખાલી એના નામ લખવાના હોય છે અને જો સમજાવવાનું કહે તો એના માર્ક્સ વધારે હોય છે. તો ડેમની સ્થિર સ્થિતિ સમજાવો આપણે જોઈએ તો પહેલું છે નો ટેન્શન એટ બેઝ, બીજું છે નો ઓવરટર્નિંગ, ત્રીજું છે નો સ્લાઇડિંગ અને ચોથું છે નો ક્રેશિંગ એટ બેઝ. પહેલું નો ટેન્શન એટ બેઝ. તો એમાં જોઈએ ડેમ અથવા અનુરક્ષણ દિવાલના, અનુરક્ષણ એટલે કે રિટેનિંગ વોલ, ડેમ અથવા અનુરક્ષણ દિવાલના તળિયે તાણ પેદા ન થવું જોઈએ, એટલે કે ટેન્શન ના લાગવું જોઈએ, જેના માટે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ B/6 હોવું જોઈએ. બીજી કન્ડિશન છે નો ઓવરટર્નિંગ, એટલે કે ડેમ અથવા રિટેનિંગ વોલનું ઓવરટર્નિંગમાં સલામતી માટે ફેક્ટર ઓફ સેફ્ટી રેસ્ટિંગ મોમેન્ટ ડિવાઇડેડ બાય ઓવરટર્નિંગ મોમેન્ટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1.55. એટલે કે ઓવરટર્નિંગ ન થાય તે માટે પરિણામી બળ ડેમના અથવા દિવાલના પાયાના ભાગમાં કાપવું જોઈએ. ત્રીજું છે નો સ્લાઇડિંગ. ડેમ અથવા રિટેનિંગ વોલનું સ્લાઇડિંગ ન થાય તે માટે ફેક્ટર ઓફ સેફ્ટી ઇઝ ઇક્વલ ટુ રેસ્ટિંગ ફોર્સ અપોન સ્લાઇડિંગ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ W ડિવાઇડેડ બાય P ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1.55 હોવું જોઈએ. મ્યુ બરાબર 0.45 થી 0.55 લેવામાં આવે છે. નો ક્રશિંગ એટ બેઝ. ડેમ અથવા અનુરક્ષણ દિવાલના પાયાના મટીરિયલનું ક્રશિંગ ન થાય તે માટે સિગ્મા મેક્સિમમ લેસ ધેન સિગ્મા C
જેમાં સિગ્મા મેક્સિમમ છે, મેક્સિમમ સ્ટ્રેસ એટ બેઝ, અને સિગ્મા સી બરાબર પરમિસિબલ ક્રશિંગ સ્ટ્રેસ. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 19, ઇનડિટર્મિનસી આંક. તો ઇનડિટર્મિનસી આંક કોને કહેવામાં આવે છે? તો ઇનડિટર્મિનસી આંક એટલે ડિગ્રી ઓફ સ્ટેટિક ઇનડિટર્મિનસી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ અનનોન્સ માઇનસ નંબર ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન અવેલેબલ. નંબર ઓફ અનનોન્સ એટલે કે કેટલા અનનોન છે એ, માઇનસ નંબર ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન અવેલેબલ, કેટલી આપણી જોડે અવેલેબલ છે. 20મા નંબરનો ક્વેશ્ચન છે, કન્ટિન્યુઅસ બીમ માટે મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ સમજાવો. કન્ટિન્યુઅસ એટલે કે સતત બીમ. સતત બીમ માટે મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ સમજાવો. જેમાં સ્ટેપ નંબર 1, ફિક્સ એન્ડ મોમેન્ટ્સ એટલે કે FEM. ફિક્સ બીમ હોય અને એની મોમેન્ટ, ફિક્સ એન્ડ મોમેન્ટ ફોર સેન્ટ્રલ પોઈન્ટ લોડ. જો મધ્યમાં પોઈન્ટ લોડ લાગતો હોય તો MFAB ઇઝ ઇક્વલ ટુ -WL/8 અને MFBA બરાબર +WL/8 લેવામાં આવે છે. ફોર UDL, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ એટલે કે જ્યારે પણ સંવિતરિત ભાર લાગતો હોય તો MFAB બરાબર -WL²/12 અને MFBA ઇઝ ઇક્વલ ટુ +WL²/12. જ્યારે સ્ટેપ 2 છે DF એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર. ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ K/σk. K એટલે કોઈ પણ એક મેમ્બરની સ્ટીફનેસ અને સિગ્મા K બરાબર મેમ્બર આગળ જોઈન્ટ આગળ ભેગા થતા બધા જ મેમ્બરોની સ્ટીફનેસનો સરવાળો. વચ્ચેના દરેક જોઈન્ટ આગળ ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરનો સરવાળો 1 થાય છે અને છેડાના સપોર્ટ મોમેન્ટ માટે જો ફિક્સ હોય તો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર 0 અને જો સપોર્ટ સિમ્પલ હોય તો ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર 1. સ્ટેપ નંબર 3 હોય છે મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન. એમાં આવી રીતે ટેબલ બનાવવાનું હોય છે. એમાં સૌથી પહેલાં ડિસ્ટ્રીબ્યુશન મોમેન્ટ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર, પછી FEM એટલે કે ફિક્સ એન્ડ મોમેન્ટ, પછી એનું બેલેન્સ કરાવવામાં આવે છે અને પછી કેરી ઓવર મોમેન્ટ. સ્ટેપ નંબર 4 છે BM ડાયાગ્રામ. BM ડાયાગ્રામ દોરવા માટે પ્રથમ બીમના દરેક ભાગને સિમ્પલી સપોર્ટેડ છે એવું ધારીને બીમની મધ્યમાં બેન્ડિંગ મોમેન્ટ શોધવામાં આવે છે. જો સેન્ટ્રલ પોઈન્ટ લોડ હોય તો એની બેન્ડિંગ મોમેન્ટ શોધવા માટેનું સૂત્ર છે WL/4 અને જો UDL હોય તો એની મોમેન્ટ શોધવા માટેનું સૂત્ર છે WL²/8. ત્યારબાદ MD ટેબલ પરથી એટલે કે મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન જે શોધ્યું એ ટેબલ પરથી BM ડાયાગ્રામ દોરવામાં આવે છે અને એમાં એને દર્શાવવામાં આવે છે. સ્ટેપ નંબર 5 છે SF ડાયાગ્રામ એટલે કે શિયર ફોર્સ ડાયાગ્રામ. MD ટેબલ પરથી મેળવે BMના આધારે સપોર્ટ રિએક્શન શોધવામાં આવે છે. સપોર્ટ આગળ લાગતા સપોર્ટ રિએક્શન શોધવામાં આવે છે અને એના પરથી શિયર ફોર્સ ડાયાગ્રામ દોરવામાં આવે છે.